तनोभिः सर्वात्मभावैः सुजना प्रसादिता भव्यं भवेत्तत् हृदयैकवाहितम् श्रीरसराजप्रसन्नोऽस्तु मे सदा श्रीकृष्णशङ्करप्रसन्नोऽस्तु मे सदा भगवन्नाथ की जय। आप સૌને મારા જય શ્રી કૃષ્ણ વંદન। આજના દિવસે આપને તકલીફ આપી ભર તડકામાં રસરાજ ભગવાન મારા સંકટમોચન હનુમાનજી આપના જીવનના સૌ તડકા દૂર કરે અને સદા આપને છાળો આપે એવી પ્રાર્થના સાથે સૌને પુનઃ નમસ્કાર। ભાગવત વિદ્યાપીઠમાં આપ પહેલી વાર આવ્યા કે પહેલાં પણ જો આવ્યા હશો તો આપને ખબર જ હશે, પણ પહેલી વાર મળીએ છીએ એવા ભાવથી આપ સૌનું ભાગવત વિદ્યાપીઠમાં હર્ષભર્યું આપનું સ્વાગત કરું છું અને ભાગવત વિદ્યાપીઠનો સહેજ થોડો પરિચય આપી દઉં આપણે કે ભાગવત વિદ્યાપીઠની જેણે સ્થાપના કરી એ પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી। એવું કહેવાય કે સાબરમતીના તટ ઉપર જે સંતો થયા એમાં એક દધીચી ઋષિ, જેમણે પોતાના શરીરનું હાડકું એની અંદર સંઘરી રાખેલો, બચાવી રાખેલો જે પાવર હતો, શક્તિ દેવતાઓ માટે, એ એમણે આપી અને દેવતાઓનું કલ્યાણ કર્યું। ત્યાર પછી સાબરમતીના તટ પર બીજા એક સંત થયા, આપણે બધા જેને બાપુના નામથી ઓળખીએ છીએ, એ મોહનદાસ કરમચંદ ગાંધી, પૂજ્ય મહાત્મા ગાંધી। અને સાબરમતીના તટ ઉપર ત્રીજા એક સંત થયા, જેમણે સંસ્કૃત ભાષાના ઉદ્ધાર માટે, એમાં ભાઈ બાસ હોય તો બંધ કરી દે, ટેબલ હશે ને તો કદાચ મારો અવાજ સંભળાશે, નહીતર ગોગરું લાગશે। બાસ હોય તો બંધ કરી દે। સાબરમતીના તટ ઉપર ત્રીજા જે સંત થયા કૃષ્ણશંકર શાસ્ત્રી, એમણે અહીંયા આવી રંગવદૂત મહારાજ, રણછોડદાસજી મહારાજ, સ્વામી મુક્તાનંદજી, બુદ્ધદેવજી, યોગીજી, આ બધા જ તત્કાલીન જે પુણ્યશ્લોક પુરુષો હતા, એમના આશીર્વાદથી ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી અને એક જ સંકલ્પ હતો કે દેશ અને દુનિયાનું એક પણ ગામ એવું ન રહે કે જ્યાં સંસ્કૃતનો વિદ્વાન ન હોય, જેનાથી લોકોની જે જિજ્ઞાસા છે અને ધર્મનું જે માર્ગદર્શન અને જે કંઈ પણ સંસ્કાર જોઈએ છે એ બધા પ્રાપ્ત થતા રહે, એ હેતુથી ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી। એમાં શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય, એમાંથી એક એક ઋષિકુમાર તૈયાર કરી અને દેશના દરેક ગામ, વિદેશના ગામ અને મંદિરોમાં ઋષિકુમારને પ્રદાન કર્યા। આજ વિશ્વના ખૂણે ખૂણે બધા લોકો એનો હર્ષ પણ અનુભવે છે, ગૌરવ પણ અનુભવે છે અને આભાર પણ પ્રગટ કરે છે।
ભાગવત વિદ્યાપીઠ એટલે એ સ્થાપક પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીનું આમૂર્ત સ્વરૂપ છે. બૌદ્ધિક, મોરારી બાપુના શબ્દોમાં બૌદ્ધિક, હાર્દિક અને ધાર્મિક. ધર્મ આચરણથી થાય છે, મોઢાથી કે હાથથી નથી થતો. એટલે કટીથી નીચેનો ભાગ એ ધર્મ છે, ધાર્મિક છે. આ એમનું સ્વરૂપ છે. એમના જીવનના કેન્દ્રમાં શ્રીમદ ભાગવત હતું કે જે મનુષ્ય માત્રનું અભિન્ન અંગ છે. આપણે બધા જ જેમાં બેઠા છીએ એ છે કલ્પતરુ પ્રાસાદ. કલ્પતરુ એટલે એવું વૃક્ષ કે જેની નીચે બેસવાથી આપણી ઈચ્છાઓ પૂરી થાય, એટલે કલ્પતરુ. એટલે આ શ્રીમદ ભાગવતનું એકમાત્ર સ્વરૂપ છે વિશ્વની અંદર કે જે સ્ટ્રક્ચર છે તે આધિભૌતિક રૂપે શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે કે મહાપ્રભુજીએ જે 7 પ્રકારના અર્થો બતાડ્યા, શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, શ્લોકે, પદે અને અક્ષરે. તો આ જે 7 પ્રકાર છે એમાં જેટલા આંકડા છે એ પ્રમાણે આખું સ્ટ્રક્ચર છે. એટલે આ કલ્પતરુ પ્રાસાદનું મંદિરનું ભવન એ આધિભૌતિક સ્વરૂપે શ્રીમદ ભાગવત છે. ત્યારબાદ આધિદૈવિક સ્વરૂપે શ્રીમદ ભાગવતનું સ્વરૂપ એટલે રસરાજ પ્રભુ જે કેન્દ્રમાં બિરાજે છે, જેને નથી ખબર એ લોકો એને શ્રીજી બાબા પણ કહે છે. પણ અહીંયા બિરાજમાન છે નટવરગોપાલજી મહારાજ. એ જાણતા હતા કે આ કૃષ્ણના અત્યંત સમર્પિત છે અને કૃષ્ણ સિવાય બીજું કંઈ નથી. એટલે એ કહેતા હતા, અહીંયા આ ઓટલા ઉપર કૃષ્ણ શંકરના ખભે હાથ મૂકીને કહેતા કે કૃષ્ણ મેં દેખતા હું, રસરાજ કો યહાં આને સે કૌન રોકતા હતા. તો આવા આચાર્યો એમના માથે હતા અને માટે ઠાકોરજી રસરાજ સ્વરૂપે આધિદૈવિક ભાવથી બિરાજે છે. અને આધ્યાત્મિક સ્વરૂપ શ્રીમદ ભાગવતનું એટલે અક્ષરશઃ 18,000 શ્લોક જે આપણે અંદર, બહાર, ઉપર, નીચે જે દર્શન કરીએ છીએ, ચિત્રેલા, લખેલા, તે આધ્યાત્મિક સ્વરૂપે શ્રીમદ ભાગવત છે. આ 3 પ્રકારનું ભાગવત આખા વિશ્વમાં સૌથી પહેલું અહીંયા થયું. અને એમને એક જ ભાવ હતો કે જે શ્રીમદ ભાગવતજી મને મળ્યા અને એનાથી મને જીવનનું સર્વસ્વ પ્રાપ્ત થયું, એ આખા વિશ્વને પ્રાપ્ત થાવ, એવી એમની ભાવનાથી આ કલ્પતરુ પ્રાસાદ કેન્દ્રમાં બિરાજે છે. ત્યારબાદ એમનું હૃદયનું સ્થાન એટલે ત્યાં વલ્લભ બિરાજે છે. મહાપ્રભુજીની બેઠક ક્યારેક આપને દર્શન કરવા હશે તો ત્યાં લઈ જઈએ વિપુલભાઈ બધાને, કે એમાં મહાપ્રભુજીના નામચરિત્ર, બેઠક ચરિત્ર, આ બધું ત્યાં દર્શન આપણને થાય. હરિરાયજીના, ગુસાઈજીના, બેઠકજી, આ બધું જ દર્શન એ વલ્લભ દર્શનમાં થાય છે. પણ વલ્લભની વિશેષતા છે કે જે બેઠક થઈ એ કેવી રીતે થઈ? જ્યાં જ્યાં ભગવાન શ્રી શંકરના સ્વયંભૂ અથવા તો પૌરાણિક સ્થાન છે ત્યાં આગળ જઈ અને શ્રીમદ ભાગવતજી એમને સંભળાવ્યા. કારણ કે શ્રીમદ ભાગવતના મૂળ વક્તા તો ભગવાન શંકર છે. એટલે કૃતજ્ઞતાના ભાવ રૂપે કે શ્રી શંકર ભગવાનનો કેવલ એક જ લક્ષ્ય છે, કા કથા કહેવી અને કા કથા સાંભળવી. એટલે ભગવાન શંકરના એ મનોરથને પૂરો કરવા મહાપ્રભુજી એ જે જગ્યાએ ગયા અને ભાગવતજી સંભળાવ્યા ભગવાન શંકરને, એટલા સ્થાન બેઠકજી તરીકે આખા વિશ્વમાં પ્રચલિત થયા. તો એ વલ્લભ દર્શનની બાજુમાં ત્રિલિંગેશ્વર મહાદેવજી બિરાજે છે અને બીજી બાજુ ડાઈ બાજુ યજ્ઞશાળા છે.
એટલે કે વલ્લભ અગ્નિ સ્વરૂપ હતા અને એમને ત્યાં સોમયાગ અખંડ હતો રહેતો. એમની પૂર્વ પરંપરાઓમાંથી પણ એટલે ત્યાં યજ્ઞશાળા છે એક બાજુ, ઠાકોરજીની એક બાજુ નટગોપાલજી મહારાજ પોતાના આજ્ઞાથી અને પ્રસાદથી અહીંયા ગિરિરાજજીને પધરાવ્યા. આ બાજુ ગિરિરાજજી બિરાજે છે, જે બૌદ્ધિક એટલે કે પાછળ શિક્ષણનો વિભાગ છે. આંગણવાડી 1 થી 10 ધોરણ સુધીની શાળા છે. ગ્રામજનો આજુબાજુના જેટલા લોકો છે એ બધા ત્યાં આવીને નિઃશુલ્ક અભ્યાસ કરે છે. પછી કોઈને 10મા પછી એમ થયું કે મારે ઘર ચલાવવામાં આગળ આવી રીતે અલગ રીતે ભણવું છે, એટલે ITI છે જેમાં 7 થી 9 ટ્રેડ ચાલે છે. અને એને આ બધાને સ્વસ્થ રાખવા ત્યાં નિરામય બાજુમાં આવેલું છે. એની બાજુમાં ઓક્સિજન પાર્ક છે કે જેથી કરીને મગજને ઓક્સિજન મળે તો મગજ સ્વસ્થ રહે, બૌદ્ધિક પાસું મજબૂત થાય. ત્યારબાદ B.Ed